बोलिए श्री वल्लभाधीश की जय, श्री गोवर्धननाथ की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्री गोपाल लाल प्यारे की जय, श्री गोकुलनाथ की जय। नमामि यमुनामहं सकल सिद्धि हेतु मुदा, मुरारी पद पंकज स्फुरद मंद रेणुद्गता, तटस्थ नव कानना प्रकट मोद पुष्पाम्बुना, सुरासुर सुपूजित स्मरपितु श्री अम्बे प्रतिम्। कलिन्दगिरिमस्तके पतद मंद पुरोज्वला, विलास गमनोल्लस प्रकट गंड शैलोन्नता, सघोष गति दंतुरा समधिरूढ़ दोलोत्तमा, मुकुंद रति वैदनी जयति पद्मबंधो सुता, भुवं भुवन पावनी मदिकता मनिकस्वनै, प्रिया वीरिव सेविता शुकमयूर हंसादिवे, तरंग भुज कंकण प्रकट मुक्ति कवालुका, नितंब तट सुंदरी नमत कृष्ण तुय प्रिया, अनंत गुण भूषिते शिव विरंचिते वस्तुते, घनाघन निभे सदा ध्रुव पराशरभीष्टदे, विशुद्ध मथुरा तटे सकल गोप गोपी वृते, कृपा जलधि संस्कृते मम मन सुखं भावया। यया चरण पद्मजा मुररिपो प्रियं भावुका, समागमन तो भव सकल सिद्धिदा सेवता, तया सदृशता मिया कमलया सपत्नीवय, हरि प्रिय कलिन्दया मनसि में सदा स्वीयता, नमोस्तु यमुने सदा तव चरित्रमत्यद्भुतम्, न जातु यमयातना भवति ते पयपानत,
यमोऽपि भगिनी सुता कथमुहन्ति दुष्टानपि प्रियो भवति सेवना तव हरे यथा गोपिका ममास्तु तव सन्निधौ तनु नवत्वमितावता न दुर्लभतमारति मुररिपौ मुकुन्द प्रिये अतोऽस्तु तव लालना सुरधुनि परसङ्गमा तवैव भुवि कीर्तिता न तु कदापि पुष्टिस्थितैः स्तुतिं तव करोति का कमलजासपत्नी प्रिये हरेर्यन्दनु सेवया भवति सौख्यमोक्षत इयं तव कथादिका सकलगोपिका सङ्गमा स्मरश्रमजलाणुवे सकल गात्र जय संगमा तवाष्टकमिदं मुदा पठति सूरसुते सदा समस्त दुरितक्षयो भवति वै मुकुन्दे रति कया सकल सीतयो मुररिपुष सन्तुष्टि स्वभाव विजयो भवेत् वदति वल्लभ श्रीहरे स्वभाव विजयो भवेत् वदति वल्लभ श्रीहरे स्वभाव विजयो भवेत् वदति वल्लभ श्रीहरे वदति वल्लभ श्रीहरे वदति वल्लभ श्रीहरे वदति वल्लभ श्रीहरे। बोलिए श्याम सुंदर श्री महारानी जी की जय। શ્રી યમુના ગુણગાન મહોત્સવ આ દિવ્ય ઉત્સવ જેના મનની અંદર સૌથી પહેલા મનોરથ પામી ચૂક્યો છે અને આ અધિક માસમાં શ્રવી રહ્યો છે એવા આ ઉત્સવની અંદર નિમિત્ત બનેલા પરમ ભગવદીય ભરતભાઈ ભાવનાબેન એમનો સમસ્ત પરિવાર તથા શ્રી યમુનાજીના ગુણગાન શ્રવણ કરવા માટે આવેલા મારા સર્વે આત્મીજનો, અત્યંત આનંદનો અવસર છે કે આ પાવન અધિક માસની અંદર શ્રી યમુનાજીના ગુણગાન શ્રવણ કરવાનો લાભ આપણને પ્રાપ્ત થયો. શ્રી યમુનાજીના ગુણગાન કરવાનો લાભ આપણને પ્રાપ્ત થયો. અને જો આ અધિક માસને પણ પુરુષોત્તમ માસ કહેવામાં આવે અને પુરુષોત્તમ માસ જ્યારે નામ પ્રભુએ આપ્યું અને પોતાનું નામ જ્યારે આ માસને આપ્યું તો પ્રભુના નામની અંદર પ્રભુનો સ્વભાવ પણ છે અને પ્રભુના ગુણ પણ છે. અને જ્યારે આ નામ પુરુષોત્તમ ભગવાને આ માસને આપ્યું અને સાથે સાથે પોતાનો સ્વભાવ પણ આપી દીધો. અને પ્રભુનો સ્વભાવ કેવો કે દેખો દેખો હરિજુ કો એક સ્વભાવ
રાઈ જીતતી સેવા કો ફલ માનત મેરુ સમાન. અમારા પ્રભુનો સ્વભાવ કેવો કે કોઈ રાઈ જેટલી સેવા કરે તો પણ પ્રભુને મેરુ સમાન લાગે. અને આપણો સ્વભાવ કેવો, કોઈ આપણને મેરુ આપી દે તો પણ બહુ સરસ. તો આપણો સ્વભાવ અને પ્રભુનો સ્વભાવ બંનેનો ભેદ પણ આપણે જોયો. અને જ્યારે આ માસને અધિક માસ નામ આપવામાં આવ્યું તો જેમ પ્રભુ આનંદ રૂપ, તો એમનું નામ પામીને આ મહિનો પણ કેવો થયો? કેવો થયો? પ્રભુ પરમાનંદ રૂપ, તો એમનું નામ પામી એમના ગુણ ધારણ કરી આ મહિનો પણ કેવો થયો? પરમાનંદ સ્વરૂપ. પ્રભુ ભક્ત વશ્ય છે, ભક્તોના મનના મનોરથ પૂરા કરવા વાળા છે. અને એ જ નામ જ્યારે આ મહિનાએ ધારણ કર્યું તો આ માસ પણ કેવું થયું? ભક્ત વશ્ય, ભક્તના મનના મનોરથ પૂરા કરવા વાળો. અને જો આ મહિનો જ્યારે અધિક માસ કહેવાય, અને આ માસનું ફલ એવું કે જરાક જીવ કરે અને પ્રભુને અધિક લાગે. હવે જો હું ઘણી વાર કહેતો હોઉં છું કે જ્યારે આ માસ એટલે કે કાલ એ પણ પ્રભુના ગુણ ધારણ કરીને બેઠું હોય, અને ઘણી વાર હું મારા પ્રવચનની અંદર એક વસ્તુ ખાસ મેન્શન કરું, બોલે શું કે ગમે તેવી સરળમાં સરળ વસ્તુ હોય, સીધામાં સીધી વસ્તુ હોય, તમે કોઈને કહેવા જાઓ પણ એ વ્યક્તિ સારા મૂડમાં ન હોય તો તમારી કહેલી એ સિમ્પલ વસ્તુ પણ માનશે? હા કે ના? આ બહેનોનો જવાબ વધારે આવી રહ્યો છે, જે રોજ અનુભવ કરતા હોય. એટલે સરળમાં સરળ વસ્તુ જ્યારે આપણે કોઈને કહીએ અને એ વ્યક્તિ મૂડમાં ન હોય તો તમારી કહેલી સરળ વસ્તુ પણ એ સ્વીકારતો નથી. પણ અઘરામાં અઘરી વસ્તુ તમે કોઈને કહેતા હો પણ એ વ્યક્તિ યદી મૂડમાં હોય, સારા મૂડમાં હોય, તો તમારી કહેલી મુશ્કેલ વસ્તુ પણ માને કે ન માને? હા કે ના તો પાડો? બહુ સરસ. તો એવી રીતે જ્યારે વ્યક્તિ સારા મૂડમાં હોય તો તમે કોઈ અઘરી કે કપરી વસ્તુ કહો તો પણ એ ના પાડી ન શકે. તો હંમેશા કહેતો હોઉં કે અધિક માસ એટલે શું? આ આખો મહિનો એવો જેમાં પ્રભુ એવા આનંદના મૂડમાં બિરાજતા હોય, એવા આનંદના મૂડમાં બિરાજતા હોય કે ત્યાં તમે નાની વસ્તુ પણ કહો યા અઘરામાં અઘરી વસ્તુ પણ કહો તો પણ પ્રભુ કે હાથ થઈ જશે. અને એવા માસની અંદર, એવા સમયની અંદર જ્યારે શ્રી યમુનાજીના ગુણગાન શ્રવણ કરવાનો લાભ મળે, અને જ્યારે જ્યારે પણ વર્ષમાં શ્રી યમુનાજીના ગુણગાન કરવાનો અવસર મને મળે તો હું એમ જ માનું કે આખું વર્ષ જેટલી પણ કથાઓ થઈ એનું ફલ મને મળી રહ્યું છે કે મારા મુખે શ્રી યમુનાજીના ગુણગાન કરવાનો અવસર મને મળે છે. કારણ કે ભલે કેટલાય વિષય ઉપર બોલતા હોઈએ પણ એક વાત નિશ્ચિત કરું કે યમુનાજી એ મારો વિષય નહીં, મારો વિશ્વાસ છે. વિષય ઉપર આપણે બોલી શકાય પણ આ તો મારો વિશ્વાસ છે. જેના ઉપર કંઈક કહું તો પણ મને શબ્દો ન મળે, જેના વિશે કંઈક કહેવાનો પ્રયત્ન કરીએ તો લાગે કે જેણે આટલી કૃપા વૃષ્ટિ કરી છે અને આપણી જીહ્વામાં એટલું સામર્થ્ય નથી કે એનું વર્ણન કરી શકે. જ્યારે જ્યારે એની કૃપાનું વર્ણન કરવા જઈએ તો પણ લાગે કે એની કૃપાને ન્યાય નથી કરતા, કારણ કે એ જેટલું વરસ્યા છે એટલું કહેવાનું સામર્થ્ય આપણી પાસે પણ નથી. એ જેટલી કૃપા વૃષ્ટિ જીવોની ઉપર કરે છે એ કહેવાની આપણી યોગ્યતા પણ નથી. કારણ કે જે કૃપા સમજાય છે એ તો કૃપાનું વર્ણન આપણે કરીએ છીએ, પણ એનાથી પણ વિશેષ એવી કેટલી કૃપા એ કરે છે જે હજી જીવને સમજાતી નથી. સમજાય એવી કૃપાનું વર્ણન તો આપણે બધાને કરીએ, પણ એવી કેટલી કૃપા એના દ્વારા આપણા ઉપર થાય છે કે જે જીવ સમજી શકતો નથી, જીવ જાણી શકતો નથી, અને એનું વર્ણન કરવાનો પ્રયત્ન કરે તો પણ કેમ કરીને કરે. અને એટલા માટે તો શ્રી યમુનાજીના જ્યારે ગુણગાન થાય, અને ગુણગાન કરવાનું સામર્થ્ય આપણી અંદર કેમ કરીને આવી શકે કે જેના માટે મહાપ્રભુજી કહેતા હોય કે સ્તુતિમ તવ કરોતિ કહ. હે યમુનાજી, આ જગતમાં એવું કોણ છે કે જે આપની સ્તુતિ કરી શકે? જેના માટે ભગવતી કહેતા હોય કે કોન પે જાત શ્રી યમુને જુબરની. આ જગતમાં એવું કોણ છે જે યમુનાજીનું વર્ણન કરી શકે?
આ જગતમાં એક કોણ છે કે શ્રી યમુનાજીના સ્વરૂપને પામી શકે? જ્યારે શ્રી મહાપ્રભુજી આમ કહેતા હોય, અષ્ટછાપ ભગવતી આમ કહેતા હોય, તો આપણે તો શું કહી શકવાના? પણ એટલું જ કહીએ કે યમુનાજી એ તો કૃપાનો સાગર છે. અને કદાચ નદી કિનારે જઈએ, નદીમાં ઉતરવું પડે, કદાચ તળાવ કિનારે જઈએ, એમાં ઉતરવું પડે, પણ આ તો કૃપાનો સાગર છે. અને સાગર પાસે ન જઈએ, ખાલી કિનારે ઉભા રહીએ, તો સાગરનો સ્વભાવ છે કે આપણને લહેર દ્વારા ભીંજવ્યા વિના પાછા જવા ન દે. આપણે તો એટલું જ માનીએ કે આપણી અંદર સામર્થ નથી કે એની પાસે જઈ શકીએ, પણ એની કૃપા ઉપર ભરોસો છે કે એના તટ પર બેઠા છીએ તો એ આપણને ભીંજવ્યા વિના કોરા નહીં જવા દે. અને એટલા માટે તો આ શ્રી યમુનાજીના ગુણગાન જ્યારે પણ અવસર આપણને મળે તો શ્રી યમુનાજી, યમુના ગુણગાન મહોત્સવ નામ પણ રાખ્યું. આપણે થોડું યમુનાષ્ટક પણ દર્શન કરીશું, 41 પદ પણ દર્શન કરીશું, અને જ્યાં જ્યાં યમુનાજી લઈ જાય ત્યાં ત્યાં જતા જઈશું. કારણ કે આપણા પ્લાનિંગ હોય ને ધરેલા રહી જાય. એની જે ઈચ્છા એના જીવોને આપવાની હશે, એમને વિનંતી કરું કે મને નિમિત્ત બનાવી પોતાના જીવો ઉપર આજે મન ભરીને વરસજો. અને ભીંજવવા વાળા એ છે. આપણે તો ખાલી એક નિમિત્ત બની જઈએ તો પછી કૃપાનો અનુભવ આપણે કરી શકીએ. અને શ્રી યમુનાજીના ગુણગાન કરવા માટે પણ આપણે જઈએ તો આપણને લાગે કે આ ગુણગાન પણ કેવા, જેના માટે ભગવદીઓ કહે ગુણ અપાર મુખ એક કહા લો બરનીએ. જેના ગુણ અપાર અને મુખ એક છે, ક્યાં સુધી વર્ણન કરીએ? પણ મને લાગે કે શ્રી યમુનાજી એટલે કોણ? બોલે કૃષ્ણ તરફ વહેતો પ્રેમનો પ્રવાહ, એનું નામ શ્રી યમુના. જ્યારે આપણો હૃદયમાં પ્રેમ પ્રભુએ આપ્યું, પ્રેમ આપ્યો, અને આપણને લાગે પ્રેમ એટલે શું? બોલે એ પ્રભુનું જ સ્વરૂપ. ક્યાંક પંક્તિઓ મારા ધ્યાનમાં આવી હતી કે આપણને હૃદયમાં પ્રેમ જાગ્યો હોય તો પણ આપણે માનીએ કે હું પ્રભુને શોધવા નીકળ્યો અને મને હૃદયમાં પ્રેમ થઈ ગયો, છતાં હું કહું છું કે મને પ્રભુ મળ્યા નથી. જ્યારે પ્રભુને ગોતવા નીકળ્યા હોઈએ અને હૃદયમાં પ્રેમ પ્રગટે, ત્યારે માનવું કે આપણી યાત્રા ત્યાં પૂર્ણ થઈ ચૂકી છે, પ્રભુ મળ્યા છે. કારણ કે પ્રેમ એટલે શું? જે પ્રેમ આપણા હૃદયમાં હોય અને એ પ્રેમ જ્યારે પ્રભુ તરફ વહેવા લાગે તો એનું નામ શ્રી યમુના થઈ જાય. અને યમુનાજી એટલે કોણ? તમે ગમે ત્યાં યમુનાજીના સ્વરૂપનું કે ચિત્રનું દર્શન કરો, તમને યમુનાજી ક્યાંય સ્થિત નહીં દેખાય. એક ચરણ આગળ, એક ચરણ પાછળ. યમુનાજી ગતિમાં હોય. ગતિમાં હોય એટલે એવો પ્રેમ કે જે ભક્તો તરફ વહી રહ્યો છે, પ્રભુ તરફ વહી રહ્યો છે. યમુનાજી સદા વહેતા હોય, અને વહેતા હોય એના ચરણો પકડો તો આપણને ત્યાં સુધી લઈ પણ જાય. હું ઘણી વાર કહેતો હોઉં છું કે આપણી પાસે એટલું સામર્થ્ય કે એટલી ગતિ નથી કે આપણે પ્રભુ પાસે જઈ શકીએ, પણ કોઈ સમર્થના ચરણ પકડી લઈએ તો આપણી યાત્રા પણ ત્યાં સુધી પહોંચે. હું ઘણી વાર કહેતો હોઉં છું કે જેવી રીતે એક નાનકડી કીડી હોય, એ કીડીને અહીંયાથી ચાલીને અને સિટીમાં સાઉથ બોમ્બે જવું હોય તો કેટલો ટાઈમ લાગે? કેટલો ટાઈમ લાગે? વર્ષો વીતી જાય. વાહ! હવે એ જ કીડીને અહીંયાથી પૂના જવું હોય તો હા, કેટલો ટાઈમ લાગે? તમારા વર્ષ કેલ્ક્યુલેશન કરી જુઓ, કિલોમીટર વાઇઝ કેટલો ટાઈમ લાગે અંદાજ? હા, કેટલો ટાઈમ લાગે?